લે ચલા વાગ્યા મને તો જોવા દે ને 9 વાગી ગયા. લે આ તો લે મને તો ફટાફટ જવા દે તો આખા ભજાને ચાલુ થઈ જશે. આજ તો નક્કી લાગે મોડું થવાનું હો મારા. લે કોઈ દેખાતું નહીં રસ્તામાં. મારા તો એકલાના વચ્ચે બીક લાગે. હા હવે શું કરું? કોણ હતા ભજનમાં? કોણ આવશે માંગા? હેલો મારો સાંભળો ને રણુ જાનારા. એટલે પેલો જયદીપ તો જાય. એ જયદીપ પૂછવા દેવાના. હા જો મોણા જોતો ને એવો જ મળી ગયો. હવે મને મજા આવી. અલ્યા મૂર્ખા તે તો શેક કાઢી. ચમ લે બુડા હું તારા માટે લાભની વાત લાવ્યો તો. શું માર હગન વાત લઈને આવી? એટલે તારું હગું તો કોઈ નહીં કરાવે. જા આવી નવી શેકો ખાઈ બુડા કોઈ હગું કરાવો. તા હું હતું વાતમાં? અમાય બુડા હું તને હે ને ભજનમાં લઈ જવાનું વિચારતો હતો. એટલે પણ જો હવે તો અત્યારે તો મોડું થઈ ગયું હો અને ભજનમાં હું ના આવું. ચમ કે મારા કાકા યાર જો મારા સવારમાં હે ને વહેલા ખેતર જવાનું એટલે હું ઉઠી નહીં શકતો અને પછી મને બોલે બરોબર એટલે હું નહીં આવું. એટલે બુડા તારા કાકાને તો હું કહી દઉં પણ હવે તને હમુરદો નહીં લઈ જાવો. ચમ તે બુડા યાર વચ્ચે એવી શેક કાઢી ને બરાબરની. એટલે એવું ના હોય. ભજનમાં જવાનું ભજનમાં એકન જઈને શું કરવાનું એમ તો કે. એટલે કોઈ નહીં બુડા કાઢી કોઈ કૂદવાનું નાચવાનું 2-4 ભજન ગાવાના ગોટા ખાઈ ઘરે. એ ગોટા હોય પા? ઓહો એટલે જયદીપ વેટતાન હું આવું. હાર વેટ. હા રેટતાન. તારા કાકા બોલશે જ નહીં ને? ના ના લે ના બોલાય તો હું કહી દઈશ કે ગોટા હતા કાકા. હાર વેટ તાર. હે જયદીપ હા. હું કહું તને હો અને આપણે બે જવું હમાં. એટલે હું એવું વિચારતો હતો કે બાઇક લઈને જઈએ હેઠ. એટલે એ જો એક તો સ્વેટર નહીં પહેરે મેં અને પાછું બાઇક લઈને જવાનું કઈ ઠંડી છે હોય પાછી. એટલે હોય વાતે સાચી આમ તો. ત્યાં આપણે કામ કરીએ ને શું આપણે કોકની ભાડે રિક્ષા લઈ જવી. હવે તો એ ચાલે. ઉભો રે મારા ભાઈબંધ દેખા ને હા ફોન કરું દે. હા તું ફોન કરીને પૂછી લે. લે જયદીપ હા લે આપણે બે રિક્ષામાં તો જવું હા પણ ભાડું આપણે બેનું વધારે નહીં થાય? એટલે તો બધા મેં વિચાર્યું જ નહીં. તો પછી ડાઈંગ તો જો આપણા બે માળે સ્પેશિયલ રિક્ષા ના કરાય. ત્રણ 400 રૂપિયા લ્યા તો આપણે બે ભાગમાં બહો આવશે. તો અને એટલા તો પેલા ગોટા ઘરે બનાવી ખાય તો આખું ઘર ખાઈ રે. ત્યાં એક કામ કરીએ હા ના હોય તો પેલા સમીરને લેતા જઈએ હેડ ને. હા તો એ ચાલે. હા. તો આપણા 3 જણા ભાગમાં ને બહુ ના આવે સમજો. હા હા તો એમ કર યાર સમીરને લઈ લેતા જઈએ. તાર એવું તો એવું કર હેડ તાન. સારું યાર. પણ સમીર આવશે બધા? ચમ નહીં આવે? આપણે જોઈએ હેડ ને કોશિશ તો કરીએ. એ ગોટાની લાલા ચાલવાની એટલે બધાય આવશે તું યાર ને ખાલી. હો સમીર ચમ ના આવે? સમીરનો કાકાએ આવે ને ગોટાની લાલા ચાલીએ એટલે. વાહ અત્યારે આપણા શિયાળો પડે ગોટા કોને ના ભાવે એમ કે છે. મને જ ગયા ગોટાનો તો શિયાળામાં પ્રોગ્રામ હોય ને ગમે તો હું વાકી જ જવાનો કોઈ પૂછવાનું જ નહીં. અને શિયાળામાં તો ગોટા ગઠ્ઠા બહુ યાદ. હા અને આપણે ચોક પ્રોગ્રામ રાખો તા ને હવે. અને હું કહેતો તો હા સમીર બધા તૈયાર નહીં થાય તો ભાઈ બીજા કને લઈ જાઉં? એ તો કોક કરીએ તો યાદ ને. એ તો સમીરને તો પેલા પૂછીએ તો ખરા. એટલે જયદીપ હા આપણે જો સાધન તો કરીએ હા પણ પેલા સમીર પેલા સાધનનું ભાડું કાઢે તો સારું હો. કાચે જ ન જો જા પેલા ચોક પાડ દેવાનો હો. હો નકર જો પછી આ તો કે ના કે હું સાધનનું ભાડું તો ના લો કે તમે લઈ જાઓ એટલે લઈ જાઓ એવું ના ચાલો હો. એ અર્જુન એટલે આ પૂરી બલાડી આડી ઉતરી. એટલે ઓમો ચોકન જો હો અડધી રાતે. એટલે જતા તા શું હતું બોલ. તમે ચોકન જો અડધી રાતે હોય બોલતા બોલતા જયદીપને પૂછ. ચોકન જો લ્યા. અલ્યા તને નહીં કેવું પૂરા જાને યાર. ચમ નહીં કેવું? તું પછી આવતો નહીં યાર. ચોકન હું તો બધે આવું ચમ નહીં આવતો. આબુ તાર હો ભજનમાં જઈએ હેડ. આ તો હેડો ભજનમાં તો. પણ તને તો ના લઈ જવાય. ચમ ના લઈ જવા લ્યા અત્યારે તો હાલ નક્કી કર્યું ભજનનું. તું તો લેટો હોય નાસ્તાનો. ચમ નાસ્તાનો લેટો એ તો નાસ્તો લઈને તો પછી ઘરે જઈ જવાનું હોય ને એમાં શું હોય. પછી ઘરે ના પડે તો બે ચાર પછી ભજન વાપરવાય પડે. આ તો સારું હેડો હો વાપરીશું. હાર વેચતા સારું હેડો. એ હેડ લે આવો. લે લ્યો સમીરનું ઘર તો બંધ. હવે શું કરશું? એટલે હું લ્યા બંધ હતો. એટલે સમીર ના આવાજ જવા દેતા ને. આપણે જો 3 જણાની જરૂર હતી તું મન બ્રિજેશ. હો હું તો આવી ગયો હો. સમીરની જગ્યાએ બ્રિજેશ આવી ગયો. હવે તો ભાઈ તું પાડું કાઢીશ ને. હા કાઢે તો હું હેડો. હવે હાલો તાર. હાલો એટલે જઈને રિક્ષાવાળાને ફોન કરી દઈએ. હો હા અર્જુન હા પેલા રિક્ષાવાળાને ફોન કરજી પેલા.
એની હવે શું કરવાનું રિક્ષાવાળાને બોલાઈને? આ રિક્ષાવાળાને બોલાય પાડોશી લો કે હાલ ખબર. એવું ને સારું હેડો તમે ખરો. લે જયદીપ, હા રિક્ષા વાળો તો ફોન નહીં ઉપાડતો. નહીં પડતો ના હોઈ ગયો લાગે તો. તો હવે શું કરશું? તેવા આપણે નહીં એમ જવાનું. કર, સગડા વાળાને ફોન કરું રે. આ કરજી. હલો, તો ચીલે હતા. એવું પડે તો ખરો હો. ની રાજા. હો એવું વહેલા પહોંચશું આપણે. એ હારું હેડો. આ તો સગડો લઈને વર્તીમ જ્યાં. અલ્યા હવે બાપુ કરશું તો. એ અર્જુન, હા પેલા સગડાવાળાએ ના પાડી તો હવે આપણે બાઇક લઈને જઈએ ચેવું રે? લે મૂર્ખા, 3 જણા બાઇકમાં જવાતું હશે? તો ઠરવાનું ના જવાય થાય. એટલે હવે નહીં પાછું ઠરવાનું થતી હવે હવે એક રસ્તો બચ્યો. શું? મારો એક ભાઈનો નંબર હ ગાડીવાળાનો. એવું તો કર ને હેઠે તમે ફોન હવે. જો હવે એ તો તૈયાર થા હા તો ભાઈ આવશે ને કે ભાઈ આપણે છેલ્લે બાઈક તો વધ્યું જ છે ને. હા કર તમે ફોન. હલો નીતિન મેં બોલ્યા બજારમાં આવું તમારે ગાડી લઈને વર્તી હ કેટલા જણા કોણ? 1 2 3 જણા છીએ. ચિયા ગામ જાનું આપણે વસલપુર. વો ઉભા તો 2 મિનિટ ચાવ રાખજો. એટલે ભાઈ હા. 600 રૂપિયા કે હે. કોઈ વાંધો નહીં, આપણે 200 કાઢી દેવું. હવે ભાઈ પૂરા બરોબર ને? હા 200 400 કાઢવાનું થાય તો કાઢી લઈશું આપણે. એવું હોય ને? હો સારું હેડો તાન આવજો. ઓટલે આવજો કે. ઓટલે આવજો આપણે. એવું કરવું હો? સારું હેડો તાન. એ હાર હેડો. એ ભાઈએ કીધું કે હું હુઈ ગયો તો કે હાલ જ આવું કે હાલો. આવો ને જો. હોવો. ના તો કે તમે 5 મિનિટ બેહો કે હાલ જ આવી જાઉં કે. હારું તને હવે દે તને હવે શું બીજું. હો એ ભાઈ લો આપણે ગાડી આવી ગઈ આપણે. ઓય ભાઈ ઉડાકો આપણે. વાહ. લઈ દો રે ભાઈ. અલે આયો ને સમીર્યો. અને ચોને પ્રોગ્રામ આજ લે એટલે ભજનમાં જવાનું તો આપવું હો. આબાનું તો હોય જ નહીં યાર. બેસી જતા ને હેડ. દર વખતે લે, બધો લે, હું આવું લે, નકર લે, જે તમે મને મેલીને હેડી નીકળ્યા. એટલે બુડા તા ઘરે આવ્યા હતા પણ લોક મારેલું હતું. હારું હેડો તો હવે હું આવું. તું આવી જો તો સારું કર્યું હેડ. હા આપણે 600 રૂપિયા ભાડું કર્યું છે ભાગમાં આવતું છે હાલ દેવું પછી. તે હેડો હાલ દે એમાં હું. બરાબર ને? હા હેડો. હાલ હેડો તા. ચાલો મને તો પાડાનો એવો કોઈ વાતો નહીં. હો બે બીજું જણ. હેડો, ચાર જણા આવીએ. એટલે ભાઈ માં જગ્યા તો કરો. આઈ જા, આઈ જા. એ અર્જુન આમ ખસ લે. આ શું આ? માં જગ્યા કરો ને કે ભાઈ મારતો નહીં આબુ. એ બેહવામ કરને હેડ ને હવે નહીં આઈને આવું. જગ્યા કરો કે. ખરા ટાઈમે અરે ભાઈ જવા દે હેડો આપણે વસલપુર. હે જયદીપ, હા આપણે ભજનમાં તો જઈએ છીએ હા. પણ કઈ જગ્યાએ જવાનું એ તો કે. એટલે આમાં હાગાનો ફોન આવ્યો તો તે હા. મને કે હાલ કે તમે ભજનમાં આવો. તે હું ભજનમાં હેડ્યો અને હા. દાખલે અર્જુન મને ભેગો થઈ ગયો. તે બરાબર. અર્જુને મેં વાત કરી બધી તે અર્જુન કે મારે આવવું ને પછી મને પછી વિચાર આવ્યો હું ઘટે પેલા સમીરને લેતા જઈએ બધા તે ત્યાં ઘરે જતા હતા ને પૂરો વચ્ચે આવ્યો. તે પૂરો કે ચો જો મૂકું ભજનમાં તે પૂરો કે મારે આવવું એટલે તે પછી એમ તો લે આ પેલા વાપરને પડ્યા તો પૂરાને મેં લીધો બધા ઘરે ગયા તે ત્યાં ઘરે લોક હતું તે પછી અમે કાંઈકમાં રિક્ષાવાળાને ફોન કર્યો. રિક્ષાવાળો કે હું નહીં આવતો. આ સગડાવાળાને ફોન કર્યો કે મારે વર્ધી ચાલુ પછી આ ભાઈ નીતિનભાઈને આપણે ફોન કર્યો. નીતિનભાઈ આપણે આવી ગયા. 600 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું. બરોબર તો ભાડું તો હાલ દેવું એટલું હોય. હવે અને આપણે વસલપુર જવાનું હો. હવે તો જતા રહીશું. એટલે મારે જેવું થયું ખબર હે? હા હું જે તો મારા ભાઈબંધના birthday-માં. હા આજનો birthday હતો અને મારો પાક્કો ભાઈબંધ હા. તો એને જવું મને- પડે. હા એટલે એને મને બોલાવ્યો એટલે જવું પડે. ખાલી ખોટું એને ખોટું લાગે ને એટલા માટે. હવે પછી સાચી વાત તારે હે. તારે પછી બર્થડે માં આવ્યો છે ને તારા હોવા આવ્યો તો એટલે જ ને. તો પછી જવું જ પડે ને બુડા. એટલે બુઢા મને ગિફ્ટ આલ્યું હતું એટલે હું આવડું મોટું ગિફ્ટ લઈને ગયો હતો એના માટે. એવું હા હોવા. સારું અને યાર આ તો સારું કે તાકડે હું આવી ગયો ને કહીએ તમે તો જતા રહ્યા. નકા અમે જતા રહો છો. સાચી તો વાત તારી. પછી અલે જયદીપ, હા એટલે 10 વાગી ગયા, હવે નાસ્તો તો પતી નહીં ગયો હોય. એટલે બુડા ના પતા આ તો મોટો દહીં કલાકાર આવવાનો હો. એટલે મને તો નાસ્તાની પડી હે. અલે હું તો યાર, નાસ્તો મજા. ખાવા ઊભું લે.
એટલે આ લેટો હોય ને નાસ્તાનો એ તો બુડા જેવો મસ્ત કલાકાર મોટો હેવી આપવાનો હોય. એવું હોય ને? અને તો એનો હવે ઇજ્જત ના કાઢતો પાહો ના ના, એ તો જતો રે પૈસો આપણે નાસ્તો ઓછો ખાજે પાહો ને કઈ ઇજ્જત કાઢે તું મારી. ખાલી 4-5 ડીશો ખાઈશ. એટલે શું લ્યા? એટલે ઓનામાં મગજ હક નહીં લ્યા. એના મગજ નહીં બુડા, એના અંગત ચો તું એ તવો કરી. એટલે એક ડીશ ખાવાની હોય બુડા. અલે એકમાં કોઈ ના થાય લે, મફતી હોય ને એમાં શું હોય? બંધ આવે એમ. હારું હેડો. એટલે જયદીપ, હા એટલે મોટો કલાકાર આવવાનો હો. વાહ એટલે મૂર્ખા, હા. મોટો કલાકાર ના આવે, મોટો પ્રોગ્રામ હશે અને કલાકાર હારો આવવાનો હશે. કોઈ એવું નહીં. ડા તું એ ના લે બ્રિજેશ, હા તું કે હું 5 ડીશો ખાવાનો. મૂર્ખા માપ રાખજે, 1-2 ખાજે, અમારી આબરૂ રાખજે. હારું, 1-2 ખાઈશ હો. વાહ. અને સમીર, તું આવ્યો ને તે હારું થઈ ગયું હો. એટલે જ નહીં યાર. જેમ કે એકાદો ને પાડા જેવો શરીર હોય તારું જો, તારા જેવો કોઈ ના નહીં, એટલે એકાદો તો એવો જુઓ અમારી હંગાત. એ જુઓ બા, તમારા ટુકડીનો એક માણસ રહી જતો તો યાર ઓ પાહો હું તો તાકાત વાળો હું ને. વાહ, એટલે તારા જેવો કોઈ મોણો નહીં પાહો. વાત તો સાચી તારી. વાહ. હાલો, આપણે તો અડધે રસ્તે પહોંચી ગયા લાગે હવે. હા. બહુ મોડું થઈ ગયું નહીં હજુ તો. અલે જયદીપ, હા ગાડી ઓમ વાળવા નથી ને આ બાજુ કેમ વાળી હે? અલે એ તો ભાઈ કહેતા હતા કે માં ગેસ ઓછો કે ગેસ ના ખાવું પડશે એટલે ગેસ લઈ જતા લાગે. ગેસે લઈ જાય એમ ને? બરોબર, એ તો ચાલો ને. લો હેડો ઉતરો હવે ગેસ ભરાવાનું થયું. ગેસે ભરવા નહીં ગયું, હાલો તાણો. અલે અર્જુન, હા હું કહું હા આપણે 600 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું બરોબર, હા, તો આપણે 3 જણા 200 ભાગમાં આવતા હતા. તો વાત આપણે સાચી. આ એક વધનો આવ્યો ને પાછો. ઓ એટલે સમીર આવ્યો એટલે ઘરના 4 ભાગ પડે, હા એટલે 1500 ખાય, 150 રૂપિયા ભાગમાં આવશે. 150 તમે વાહ. ભાડું ઉભરાઈ લો. હા, ઉભરાય લે. લાય પૂરા હેતા 150 રૂપિયા. અલે, બસો પેલા બસો આમનું તો ભાઈ. લે. આમનું લે પેલા હું આલું. અરે હું કાઢું. ગેસ વાળા નાલ દેજો હો. આઈ ગયા આપણે જોડે. આ લો ભૈયા તમારે ગાડીના હાલ જા બરાબર. બસ. અરે આ શું થયું ભાઈ? બંધ થઈ જાય ગાડી બગડી લાગે અલ્યા તમે ડબ્બા કાઢીને ઉતરો ઉતરો. ધક્કો મારવું પડશે ઉતરો આવો. પૂછું લે. જોજે લે, તમે આપણે ઉતરજે ડબ્બા લે. કાઢીને શું થયું? જલ્દી check કરો તમે. ખાલી વસ્તુ આવે, ધક્કો મારવો પડશે ધક્કો ધક્કો મારવો પડશે. અલા સમીર ઉતારજી હજી ધક્કો મારી દે જ ને. અલ્યા તો ધક્કો મારવાનું થયું પણ મારા મગજમાં જેટલા નકરા આઈડિયા ફર્યા જો હવે પ્લાન નંબર હે ને 101 વાપરો જો હાલે છે. હજી ઉતારજી હજી. અલ્યા અલ્યા શું થયું? લે, તું એ ખાતો નહીં ખું. ડાવો પહાડ જેવો શું થાય તને? અલ્યા મને લાગે પગ મચકો રહી ગયો મારો. એટલે નાટક ના કરે લે તું હવે. અલ્યા નાટક નહીં કરતો બુડા દુખાય યાર જબ્બર પગ દુખાય. એ અડે રે દુખાય. એટલે યાર આમ તો હાચુકલું દુખાય લે. આ લે, બીજા ભૂરિયા હાથમાં ભાગી વાગ્યું જાય નહીં. લ્યા. અલ્યા ભૂડ્યા તારા પેલા પૈસા પડી જાય પેલા લઈ આ લે. બુડા હાથે ને બાથે વાગ્યું મને તો આટલે યાર. અંકલજી એ અલ્યા તારી રેદે બહુ દુખાશે હવે રેદે. એક કામ કર, નાવન તો તું જા, તું ગાડીમાં જ બેસી રહે, અમે ધક્કો મારીએ. એવું રેદે, કરો જો બેસી જા હેડ. ના ના એમ નહીં કરું હા. તમે ધક્કો મારો ને હું તો માંગા ધીમે ધીમે હટતો આવું આ તેવું કરે. ખાલી ખોટો પાર વચ્ચે ગાડીનું. વાહ. એલો શું કરો ધક્કો મારો જલ્દી હા ભાઈ, હા, ભાઈ પડે. હા. ચાલો ભાઈ. જબ્બર આ બાજુ દુખે. જાઓ. પગે લેવડો. ચાલો હું હાથ અડાડું તો લે ડ્રાઈવર નહીં લાગે હો, કેમ મારો ચાલ્યું હો? ધક્કો મારો મરકીત મારો ધક્કો એટલે તો આ તો હેડે નહીં, થોડો હાથ લગાય ગાડીના. જોર લગા કે અલ્યા. અલ્યા, એ
લે તને લે રાખો ઉભારો લે પડ્યો અલા, એ અલ્યા, મૂર્ખો, જયદીપ પડ્યો. જેટલો તમે ધક્કો મરાવશો હા, તાકો. થોડુંક માર લે હવે જોઈએ પછી યાર થાચી છે હું તો આપણે જોઈને આવ્યો ગાડી કરી છીએ એટલે મને શી ખબર આવી બંધ પડશે વચ્ચે જઈને